પાટણ શહેરના સાલવીવાડા વિસ્તારમાં આવેલું શ્રી લીંબચ માતાજીનું આસ્થા સ્થાન મંદિર માત્ર વાણંદ જ્ઞાતિ જ નહીં પરંતુ સમગ્ર હિન્દુ સમાજ માટે અતૂટ આસ્થાનું કેન્દ્ર છે। ચૈત્રી નવરાત્રિના પાવન અવસરે અહીં દર વર્ષે શ્રદ્ધાળુઓનું મહેરામણ ઉમટી પડે છે। આ વર્ષે પણ ચૈત્ર સુદ આઠમના પર્વે ગાંધીનગરથી નીકળેલી ભવ્ય પદયાત્રા સંઘ માતાજીના આશીર્વાદ લેવા પાટણ ખાતે આવી પહોંચ્યો હતો। છેલ્લા 30 વર્ષથી ગાંધીનગરથી શ્રદ્ધાળુઓ પગપાળા ચાલીને પાટણ ધામ આવે છે। ચાલુ વર્ષે આ પદયાત્રાએ 31મા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે। આ પ્રસંગે 300થી વધુ પદયાત્રીઓ હાથમાં માતાજીની ધજા પતાકા સાથે જય ઘોષ કરતા પાટણ પહોંચ્યા હતા, જ્યાં સ્થાનિક રહીશો દ્વારા વાજતે ગાજતે ભવ્ય સામયું કરી સંઘનું ઉષ્માભર્યું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું। આ વિશેષ અવસરને યાદગાર બનાવવા માટે ગાંધીનગર સંઘના આયોજકો દ્વારા ચૈત્ર સુદ સાતમના દિવસે રામેશ્વર મહાદેવ મંદિર પરિસર ખાતે 26 કુંડી મહાયજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ યજ્ઞની મુખ્ય વિશેષતા એ હતી કે 51 દંપતીઓ યજ્ઞમાં મુખ્ય યજમાન તરીકે બિરાજમાન થઈને આહુતિ આપી હતી। વિદ્વાન બ્રાહ્મણોના મંત્રોચ્ચારથી સમગ્ર વિસ્તારનું વાતાવરણ ભક્તિમય બની ગયું હતું। તો સાંજના સમય ભવ્ય ભોજન પ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં માઈ ભક્તોએ પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી। આમ પાટણના આંગણે શ્રદ્ધા અને ભક્તિના ત્રિવેણી સંગમ સમાના કાર્યક્રમની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। ગાંધીનગરથી પાટણ પગપાળા સંઘ દર વર્ષે લઈને અહીંયા પાટણ આવી છે અને આ અમારું 31મું વર્ષ છે। 31 વર્ષે અમારો સંઘનું 31મું વર્ષ છે અને દર 5 વર્ષે અમે મહાયજ્ઞનું આયોજન કરીશું। જ્યારે 5 વર્ષ પૂરા થાય ત્યારે 31 વર્ષના કારણે અમે 5 વર્ષ પૂરા થયા એટલે અમે આ યજ્ઞનું આયોજન કર્યું છે। 26 કુંડ છે, 51 યજમાન બેઠા છે, એક કુંડમાં 2 જણ બેઠા છે।